ટકાવારીની અંદર આપણે થોડા આગળ છીએ તો થોડા અલગ પ્રકારના દાખલા પ્રેક્ટિસ કરીએ છીએ. તો આવા દાખલા માટે આપણે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. યકીન દરજી ચેનલ. એક સંખ્યાના 0.08% મેળવવા તેને કેટલા વડે ગુણવા પડે? તો યાદ રાખો કે આપણે ટકાવારી આપી દઈએ. ટકાવારીમાંથી સાદું કરવાનું તો આપણે શું કરવાનું? 100 વડે ભાગી દેવાના. યાદ રાખવાનું, ટકાવારી મેળવવા માટે 100 વડે ગુણવાના અને ટકાવારીમાંથી સાદામાં મેળવવા માટે 100 વડે ભાગી દેવાના. આગળ શું આપ્યું? 0.08. હવે આપણે આ દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા, દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાને આપણે સાદી કરવાની છે. તો શું થશે? 8 ભાગ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2. તો જેટલી સંખ્યા હોય એટલી શૂન્ય એકડા પાછળ મૂકી દેવાની. આ શોર્ટકટ થી 0 ના પોઈન્ટ પાછળ 2 સંખ્યા એટલે અહીંયા 100 મૂક્યા ગુણ્યા 1 ભાગ્યા 100. હવે જો નહીં કોઈ સંખ્યા ઉઠતી હોય તો ઉડાઈ દેવાની, નકર આમના આમ લખી દો તો વાંધો નહીં. હવે કેટલી સંખ્યા થઈ? નીચે 4 મીંડા થયા. 1 2 3 4. કેટલા મીંડા થયા? 4. તો હવે શું થયા? 0.1 2 3 અને 4. 4 સંખ્યા કરી દો. આ સીધો જવાબ થઈ ગયો. 0 પછી 4 સંખ્યા કરી દેવાની. ચલો આગળ. એક સંખ્યાના 0.5% મેળવવા તેને કેટલા વડે ગુણવા પડે? જો સંખ્યા કઈ આવી? 0.5 અને આ જેવું 0.5. આ 0.08 હતા, 0.5. તો 0.5 આપેલા. પોઈન્ટ પછી એક સંખ્યા જ્યારે પોઈન્ટ પછી હોય ત્યારે આપણે પોચના નીચે ખાલી 10 મૂકી દેવાના અને એને 1 ભાગ્યા 100 વડે ગુણી દેવાના. હવે અહીંયા પોચના નીચે કેટલી શૂન્ય થઈ? 3. એટલે આપણે શું કરવાનું? 0 પછી પોઈન્ટ 3 સંખ્યા લખવાની. જેટલી શૂન્ય હોય એટલી સંખ્યા પાછળ લખવાની. 1 2 અને ત્રીજી પાંચમી છે એટલે 0.005. આગળ એક સંખ્યાના 18.05% મેળવવા તેને કેટલા વડે ગુણવા પડે? આની પણ એની એ જ રીત. 18.05 આપેલા છે એટલે 18.05 ભાગ્યા પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 2 શૂન્ય મૂકી દેવાની ગુણ્યા 1 ભાગ્યા 100. હવે આ 18.05 ના નીચે કેટલી શૂન્યવાળી સંખ્યા થઈ ગઈ? 4 શૂન્યવાળી. એટલે 4 સંખ્યા આપણે દૂર ખસેડી દેવાની. ઓલરેડી 18.05 એ 4 સંખ્યા એટલે પોઈન્ટ પછી આખી એ સંખ્યા મૂકી દો એટલે આપણો જવાબ મળી જાય. આ ખાસ યાદ રાખવાનું. એકદમ સરળ રીત. દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાને પહેલા આ રીતે અપૂર્ણાંકમાં ભેળી દેવાના. 8 ભાગ્યા 100. પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલી શૂન્યવાળી સંખ્યા નીચે મૂકી દેવાની. અહીંયા 2 હતી તો 100 મૂક્યા, અહીંયા 1 હતી તો 10 મૂક્યા અને એને 100 વડે ગુણી અને જેટલી શૂન્ય આવે એટલા પોઈન્ટ પછી એટલી સંખ્યા મૂકી દેવાની. હવે એક નવો પ્રકારનું દાખલો. રવિએ પ્રથમ પરીક્ષામાં 25 માંથી 14 ગુણ મેળવ્યા છે. બીજી પરીક્ષામાં 25 માંથી 16 ગુણ મેળવ્યા છે. તો બીજી પરીક્ષામાં કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા હશે? તો પહેલી પરીક્ષામાં પ્રથમ પરીક્ષા પહેલા આપણે જોઈ લઈએ. પહેલી પરીક્ષા ટકાવારી શોધી લેવાની. 25 માંથી મેળવેલા ગુણ કેટલા? 16. તો 100 એ કેટલા? 16 ગુણ્યા 100 ભાગ્યા 25. 25 ચોકું 100. હવે 100 ચોક 6 ચોક 24 2 1 ચોક 4 ને 2 6 16 ચોક 64. આટલી પહેલી ટકાવારી આવી. હવે બીજી પરીક્ષાને શોધવાની. બીજી પરીક્ષામાં એને કેટલા ગુણ મેળવ્યા? 25 માંથી પહેલી પરીક્ષા 14 મેળવ્યા હતા. વાંધો નહીં. આ રીતે તમારે ને એ બીજી પરીક્ષા લઈ લેજો. હવે પહેલી પરીક્ષાના શોધી લઈએ. જો આ બીજી પરીક્ષાના આપણે 16 લખી કાઢે એટલે 16 બીજી પરીક્ષામાં હતા. આ પહેલી પરીક્ષાના શોધી દઈએ. પહેલી પરીક્ષામાં કેટલા મેળવેલા? 14. તો 100 એ કેટલા?
100 ગુણ્યા 14 ભાગ્યા 25, 25 ચોગુ 100, 4 ચોક 16, 16 ને એક આયા બધી એક 4 ને 56, કેટલા ટકા આયા? 56%. પહેલી પરીક્ષામાં એને 56% મળ્યા, બીજી પરીક્ષામાં એને 64% મળ્યા. હવે આપણે શું કીધું? તો બીજી પરીક્ષામાં કેટલા ટકા ગુણ વધારે મળ્યા હશે? તો આપણે એ ગુણ શોધવા માટે બીજી પરીક્ષામાંથી 64% ઓછા 56% આ બાદ કરીએ એટલે આપણને કુલ કેટલા ગુણ વધારે મળ્યા એ મળી જાય. તો કેટલા? 8% ગુણ વધારે મળ્યા હશે. ખબર પડી ને? ઓકે.